આ ફળની કથા. એક નગરીમાં અતિ સ્વરૂપમાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી. તેના મા બાપ નહોતા, ભાઈ બહેન નહોતા. માતા પિતા માટે થોડી મૂડી મૂકી ગયા. તેના ઉપર કન્યાનો નિભાવ કરતી હતી. તે ઘરમાં એકલી હોવાથી તેને એક દાસી રાખી હતી. તે 24 કલાક તેની પાસે રહેતી. કશું કામકાજ ઉપરાંત કન્યાની દેખભાળ દાસી રાખતી. માતા પિતા ધાર્મિક વૃત્તિના હતા. તેનો વારસો કન્યામાં ઉતર્યો હતો. તે આખો દિવસ પૂજાપાઠ, પ્રભુ સ્મરણ, વ્રત નિયમ, કથા વાર્તા વાંચવામાં ગાળતી. મહિનાના 30 દિવસમાં તે 10 દિવસ નકોરડા ઉપવાસ કરતી ને 7-8 દિવસ એકટાણું કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે રોજ સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ઉપવાસ કરે અને આખો દિવસ પ્રભુ ભજન કરે. દાસી તેનું કામકાજ કરે અને સવાર સાંજ ભરપેટ ખાય. આમ કરતાં કરતાં 15 દિવસ વીતી ગયા. દાસી એકાએક માંદી પડી. અંતે તેને માંદગી એટલી બધી વધી ગઈ કે તે પથારીવશ થઈ ગઈ. ઊભા થવાની પણ શક્તિ તેમાં નહોતી. રોગ અસાધ્ય હતો, કંઈ ભાવતું નહોતું. બ્રાહ્મણ કન્યાએ ખૂબ સારવાર કરી, પણ વૈદ્યોને બોલાવવામાં આવ્યા, પણ તેનામાંથી કોઈ ઈલાજ થવા ન લાગ્યો. પણ માંદગી ઘટવાના બદલે વધતી ગઈ. દિવસે ને દિવસે તેનું શરીર દુબળું થતું ગયું. આંખો નિસ્તેજ થતી ગઈ. મોત નજીક દેખાતા દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવી ક્ષીણ અવાજે કહ્યું કે મારો અંત સમય આવી ગયો છે. બધાય વરસ પાણીમાં ગયા. મહામોંઘો માનવ દેહ મને મળ્યો, પણ હું તેનો કંઈ સદુપયોગ કરી શકી નહીં. મેં જિંદગીમાં કોઈ વ્રત કર્યું નથી, દાન પુણ્ય કર્યા નથી. નક્કી મારો નરકમાં વાસ થશે. મને એ વાતનું દુઃખ છે કે તમારા પવિત્ર સહવાસ રહેવા છતાં મને કદી સત્કર્મનો વિચાર ના આવ્યો. હે બહેન, મને મુક્તિ મળે એવું કંઈક કરો. આ સાંભળી બ્રાહ્મણ કન્યાએ તેને આશ્વાસન આપતા કહ્યું, હે દાસી, જીવ માત્રને પોતાના કર્મનું ફળ ભોગવવું પડે છે. એવામાં આવું કર્મનું ફળ મળે એમાં શોક કરવા નકામો છે. અંત સમયે તને આ સંતાપ થઈ રહ્યો છે એ સારું છે. આથી કદાચ તારી સદગતિ થાય. બ્રાહ્મણ કન્યાના આશ્વાસન ભર્યા શબ્દો સાંભળી દાસીની આંખમાં આંસુ વહેવા લાગ્યા. દાસીને રડતી જોઈ બ્રાહ્મણ કન્યાને દયા આવી. તે બોલી, હે દાસી, પૂર્વજન્મના પુણ્યના કર્મો હોય તો જ આ ભવમાં ધર્મ ધ્યાન સૂજે છે. છતાં તે મારી ઘણી સેવા કરી છે. તારા લીધે જ હું વ્રત તપ કરી શકી છું. બોલ, તારે શું જોઈએ? તારી અંતિમ ઈચ્છા મને જણાવ. હું તારી અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા અવશ્ય પ્રયત્ન કરીશ. ત્યારે દાસી ગળગળા સાદે બોલી, બહેન, તમે આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરી રહ્યા છો. મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે. કૃપા કરી મને એક ઉપવાસનું ફળ આપો, કદાચ મારું કલ્યાણ થાય. બ્રાહ્મણ કન્યાએ તરત જમણા હાથમાં જળ લઈ પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરી સંકલ્પ કર્યો કે હું એક ઉપવાસનું ફળ દાસીને અર્પણ કરું છું. તે જ ક્ષણે દાસીએ આંખો ઢાળી દીધી અને એક દિવ્ય વિમાન તેને લેવા આવી ગયું. તે વિમાનમાં બેસી દાસી સ્વર્ગે ગઈ. એક દિવસના પુણ્ય બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગ ભોગવ્યો. ત્યારબાદ તેનો જન્મ કાશીના રાજાની રાણીના ખોળે થયો અને રાજકુંવરીનું સુખ ભોગવવા મળ્યું. આથી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવીને અંતે વૈકુંઠમાં પામી. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.